વડોદરા શહેરની જાણીતી ગજાનંદ હિન્દુ હોટલ વર્ષોથી પોતાના સ્વાદિષ્ટ નાસ્તા માટે ગ્રાહકોમાં લોકપ્રિય છે। અહીં ખાસ કરીને ભજીયા, સેવ ઉસળ સહિતના નાસ્તા માટે લોકો દૂર દૂરથી પહોંચે છે। ગ્રાહકોને ચોખ્ખો અને હાઇજેનિક નાસ્તો મળી રહે તે માટે આ હોટલ સંચાલકોએ ભજીયા બનાવવા માટે ખાસ ઓટો મશીન તૈયાર કર્યું છે। આ મશીનની મદદથી એક જ વારમાં 12 થી વધુ ભજીયા તૈયાર થઈ જાય છે, જેના કારણે સમયનો પણ બચાવ થાય છે અને ગ્રાહકોને ઝડપથી ગરમાગરમ નાસ્તો મળી રહે છે। માત્ર ભજીયા જ નહીં પરંતુ મરચાં કાપવા માટે પણ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ખાદ્ય સામગ્રીમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ઓછા સમયમાં વધુ સારી એવી સેવા આપી શકાય। સુપર લાગ્યો, અમને એક જ નંબરનો ટેસ્ટ મળી રહે છે। ખૂબ સારી વ્યવસ્થા હોય છે, આપણને સંતોષકારક જવાબ પણ મળે છે। આપણને કહે કે ભાઈ ચલો આ નથી એવું કોઈ દિવસ સાંભળવા નથી મળ્યું। બીજી તરફ વાત કરીએ તો હાલમાં કેટલા વર્ષોથી આ પ્રકારે નાસ્તો કરવાનો? ઘણા વર્ષો થઈ ગયા। હવે તો ઓટો મશીન લાવી દીધું છે, ગ્રાહકોને રાહ જોવાની જરૂર નથી પડતી। સાચી વાત છે એકદમ। ને એમાં હાઇજેનિકની પણ સુવિધા મળી રહે છે પબ્લિકને કે ભાઈ હાથનો સ્પર્શ નથી થઈ શકતો કે વોટેવર, એટલે એ પણ જાળવણી કહેવાય પબ્લિક માટે। ભાઈ મશીનથી પડે કે હાથથી બનાવે, રેસીપી જો એક સરખી એક ધારી ક્વોલિટી માણસ આપતો હોય તો કસ્ટમર ત્યાં જ આવવાના છે। એમના હાથેથી બનાવેલા બી અમે ખાધા છે અને અત્યારે મશીનથી પાડે છે એ પણ અમે ખાઈએ છીએ। આ દુકાનનું કન્સ્ટ્રક્શન જ્યારે જૂનું હતું, ઓલ્ડ ટાઈપનું, વર્ષો પહેલાં, ત્યારથી અમે અહીંયા નાસ્તો કરવા આવીએ છીએ અને રેસીપી સારી છે માટે 44 ડિગ્રીમાં ગરમ ભજીયા ગુજરાતી માણસ ખાય છે। 101 વર્ષ જૂની હોટલ છે, મારા દાદા આના ફાઉન્ડર છે। ત્યાર પછી આ દુકાન મારા પપ્પાએ રન કરી અને અત્યારે હું થોડા સમયથી અહીંયા બેસું છું। ખાસ કરીને આપના શોપ પર શું વિખ્યાત છે કે ટેસ્ટમાં? એકચ્યુઅલી અમારા અમારી જે રેસ્ટોરન્ટ છે એમાં 2 વસ્તુ છે, જે સેવસળ છે જે વડોદરાનું ઓલરેડી ફેમસ છે તે, અને ભજીયા। તો ઘણી બધી વસ્તુ અમે વેચીએ છીએ। સમોસા છે, પૌવા છે, દાલવડા છે, બટાકાના ભજીયા છે, મોટા સમોસા છે, એવી રીતે ઘણી બધી વસ્તુ છે। પણ વર્ષોથી અમારા ત્યાં કોઈને બી માનો કે માંડવીમાં હોય તો એ સેવસળ અને ભજીયા માટે ઓલ ઓવર વડોદરામાં અમારું દુકાન ફેમસ છે।